જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારે ગણતરીના કલાકોમાં જ યુ-ટર્ન માર્યું. ઋષિકેશ પટેલની સ્પષ્ટતા, પ્રોજેક્ટ બંધ નથી કર્યો, માત્ર નામ બદલ્યું છે. અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમમાં આગળ વધ્યું. 24 કલાકમાં બનશે તીવ્ર. 11 જૂન સુધીમાં 140 કિલોમીટર ગતિ થવાની અનુમાન. ગુજરાતના મોટાભાગના દરિયા કિનારે લાગ્યા 2 નંબરના ભયસૂચક સિગ્નલ. બિહાર પુલ દુર્ઘટના બાદ દેવભૂમિ દ્વારકામાં સિગ્નેચર બ્રિજના ઇન્સ્પેક્શનની તંત્રની તૈયારીઓ. થર્ડ પાર્ટી પાસે કરાવશે ઇન્સ્પેક્શન. ઓક્ટોબર સુધી બ્રિજ તૈયાર થઈ જવાની આશા. પીએમ મોદીની ડિગ્રી વિવાદ મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી. દલીલો બાદ કેજરીવાલ અને સંજયસિંહને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા કોર્ટનો હુકમ. ગાંધીનગરના માણસામાં ડીડીઓની બેઠકમાં ગેરહાજર રહેલા 11 તલાટીઓ સામે કાર્યવાહી. 1 દિવસનો પગાર થશે કટ.